નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે.એન. ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 શ્રી રાજેશ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન શ્રી એન.પી. ગોહિલ સુરત તથા શહેરના મિલકત સંબંધી ગુનાઓને ડિટેક્ટ કરવા તેમજ અટકાવવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે ઉપરી અધિકારીશ્રીઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચુડાસમા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. ચૌહાણ સાહેબ નાઓએ મિલકત સંબંધી અને ડિટેક્ટ ગુના શોધી કાઢવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારું સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા માણસોને સૂચના કરેલી હોય. જે અંતર્ગત સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ મસાણી નાઓએ દિશા નિર્દેશન હેઠળ સર્વેલન્સ કોડના માણસોની અલગ અલગ ટીમો મિલકત સંબંધી ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું કાર્યરત હતી. તે દરમિયાન સર્વેલન્સ કોડમાં ફરજ બજાવતા અધિક પોલીસ કોન્સ્ટેબલ મિહિરભાઈ મનુભાઈ તથા અધિક પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રદ્યુમનસિંહ નાઓએ સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી અરબાઝ ઉર્ફે નાઉટી ખાનને ચોરીમાં ગયેલ બજાજ કંપનીની ઓટો રિક્ષા રજિસ્ટર નંબર GJ5BU 6724 જેની કિંમત ₹80,000ના મત્તાની સાથે પકડી પાડી અને ડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરી શોધી કાઢેલો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના નંબર 2025 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 303 મુજબ પકડાયેલા આરોપીનું નામ અરબાઝ ઉર્ફે નાઉટી અજીઝ ખાન, ઉંમર વર્ષ 22, રહેવાસી બિલ્ડિંગ B48 રૂમ નંબર 15, બેસ્તાનાવાસ ડિંડોલી, સુરત, મૂળ વતન સંજયનગર, માહોલ તાલુકો, જિલ્લો ખરગોન, મધ્યપ્રદેશ. કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ: પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચુડાસમા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ. મસાણી, અધિક પોલીસ કોન્સ્ટેબલ મિહિરભાઈ મનુભાઈ, અધિક પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રદ્યુમનસિંહ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.